નમસ્કાર મિત્રો, જીઆરઓએસમાં આપનું સ્વાગત છે। ખેડાના કપડવંજ મોડાસા પાખિયા રોડ પર દુધાથલ પાટિયા પાસે સોમવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ટ્રક ડમ્પર અને એસટી બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। એસટી બસના ચાલકે આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી ટ્રક સાથે એસટી બસ અથડાવી હતી અને ટક્કર એટલી ભયંકર હતી કે બસ રોડ પર જ ફંગોળાએ વિરુદ્ધ દિશામાં જઈ પાછળ આવતા ડમ્પર સાથે આગળના ભાગે અથડાઈ પડી હતી। ડમ્પર પણ રોડની સાઈડની ગટરમાં ઉતરી ગયું હતું। આ અકસ્માતમાં બસમાં સવાર 12 જેટલા પેસેન્જરોનો પલભર માટે જીવ તાળવે ચોંટી ગયો હતો। આ અકસ્માત બસના કંડક્ટર અને અન્ય પેસેન્જરોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। એસટી બસ ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી। તેની ગંભીર બેદરકારીના પગલે બસ ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે બસના ચાલક સહિત 9 જેટલા પેસેન્જરો ઘાયલ થયા હતા, જેમાં મરણ પામનાર વ્યક્તિઓ સંજયસિંહ અર્જુનસિંહ ઉંમર વર્ષ 52, રહેવાસી આંબલિયાપુર, તાલુકો કપડવંજ અને અમરસિંહ પરમાર ઉંમર વર્ષ 70, રહેવાસી સુંદા, તાબે નિર્માલીના મુવાડા, તાલુકો કપડવંજનો સમાવેશ થાય છે। કપડવંજ ગ્રામ્ય પોલીસે આ અકસ્માત નજરે જોનાર પેસેન્જરની ફરિયાદના આધારે બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।